શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 16ના માધ્યમથી ભગવાન જણાવી રહ્યા છે કે કર્મ શું છે, અકર્મ શું છે અને કર્મના બંધનમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય. પ્રથમ આપણે શ્લોક 16નું પઠન કરીએ, પછી વિગતે સમજીએ. કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. અર્થાત કર્મ શું છે અને અકર્મ શું છે, કર્મ ન કરવું, નિષ્કામ કર્મ, આ બંને વસ્તુ અલગ છે. તે નક્કી કરવામાં મહાન કવિઓ કે બુદ્ધિમાન લોકો પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. અહીં ભગવાન કહી રહ્યા છે કે કર્મ શું છે અને અકર્મ શું છે એ સમજવું ખૂબ જ મૂંઝવણભર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગના 16મા શ્લોકમાં કર્મની ગૂઢ ગતિ વિશે જણાવે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે શું કર્મ અને શું અકર્મ તે સમજવામાં બુદ્ધિશાળી લોકો પણ મોહિત થઈ જાય છે. તેથી હે અર્જુન, હું તને જ્ઞાન આપીશ જેને જાણીને તું સંસાર બંધન એટલે કે અશુભથી મુક્ત થઈ જઈશ. કર્મને સમજવામાં બુદ્ધિશાળી લોકો પણ થાપ ખાઈ જાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક સંત હતા, બહુ જ બુદ્ધિશાળી જ્ઞાની હતા. તે બેઠા હતા, ત્યાંથી એક શિકારી હરણને મારવા માટે દોડતો આવ્યો. 2 રસ્તા પડતા હતા. શિકારીએ પૂછ્યું કે હરણ કઈ બાજુ ગયું. હવે જો સંત સાચું બોલે તો હરણને શિકારી મારી નાખશે અને પાપ લાગશે. એટલે એમણે જે રસ્તે હરણ નહોતું ગયું તે રસ્તા પર આંગળી ચીંધી. પછી એમને ખબર પડી કે શિકારી ઘણા દિવસથી ભૂખ્યો હતો અને શિકાર ન મળવાના કારણે એને આત્મહત્યા કરી નાખી. અને થોડાક દિવસ પછી એના પત્ની, બાળકો પણ ભૂખે મૃત્યુ પામ્યા. અહીં એ સંત જેવા વિદ્વાન માણસ પણ કર્મમાં મોહિત થયા કે જો હું સાચો માર્ગ બતાવીશ તો હરણ મૃત્યુ પામશે અને મને પાપ લાગશે, અને બીજો માર્ગ બતાવ્યો તો શિકારી મૃત્યુ પામ્યો. અહીં સાચું કર્મ જાણી ન શક્યા. એટલે ભગવાન કહે છે કે કર્મમાં બુદ્ધિશાળી માણસો પણ મોહિત થઈ જાય છે. ખરેખર કર્મ શું છે એમાં મહાન જ્ઞાની માણસો પણ થાપ ખાઈ જાય છે. એ અર્જુન, સાચું કર્મ શું છે એ હું તને સમજાવું. શરીર અને ઇન્દ્રિયોથી જે ક્રિયા થાય છે એને આપણે કર્મ માનતા હોઈએ છીએ. હાથ, પગ, મોઢા વડે, આંખોના ઈશારાથી જે કંઈ કર્મ કરીએ છીએ એને આપણે કર્મ કહીએ છીએ. અને ઇન્દ્રિયો ક્રિયા કરવાનું બંધ કરી દે તો આપણે તેને અકર્મ કહીએ છીએ. ભગવાન કહે છે કે ના, ખરેખર એવું નથી. ભગવાન કહે છે કે શરીરની કોઈ ઇન્દ્રિય સિવાય, માનો કે તમે મનથી કોઈ વિચાર કરો છો, હાથ પગ હલાવતા નથી, આંખો હલાવતા નથી, મનમાં વિચાર કરો છો તો એ પણ કર્મ છે. કોઈના વિશે ખરાબ વિચારો છો, કોઈના વિશે સારું વિચારો છો તો એ પણ એક કર્મ બંધન બને છે. તમે કોઈ કર્મ કરો છો એ કર્મ સાથે તમારી ભાવના જોડાયેલી છે. દાખલા તરીકે તમે કોઈ દેવી દેવતાની પૂજા કરો છો, સારી બાબત છે. પરંતુ પૂજા તમે કોઈ ફળની પ્રાપ્તિની આશાથી કરો છો તો તે રાજસ કર્મ બની જાય છે. અને કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે, કોઈને નાશ કરવા માટે તમે દેવી દેવતાની પૂજા કરો છો તો એ તમારું તામસ કર્મ બની જાય છે. તમે જે કંઈ કર્મ કરો છો તેમાં તમારા મમત્વને કાઢી નાખો, એટલે કે કોઈ અપેક્ષા વગર કર્મ કરો
તો એ અકર્મ બની જાય છે. ઇન્દ્રિયોને કામ કરતી બંધ કરવી એ અકર્મ નથી, પણ અપેક્ષા વગર કામ કરવું, મમત્વ વગર કામ કરવું એ અકર્મ છે, એમ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવી રહ્યા છે. કર્મને ભગવાન 3 ભાગમાં વહેંચે છે: કર્મ, અકર્મ અને વિકર્મ. મિત્રો, વિકર્મ વિશે ભગવાને આગળના શ્લોકમાં 17થી 24 શ્લોકમાં વાત કરી છે. તમે કોઈ કર્મ અપેક્ષા વગર કરો છો એટલે કે નિર્લિપ્ત રહો છો, લિપિત થતા નથી. દાખલા તરીકે ભગવાન સૂર્ય બધાને પ્રકાશ આપે છે, પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એ નિર્લિપ્ત રીતે પ્રકાશ આપે છે. મોહના કારણે તમે કર્મનો ત્યાગ કરો છો તો એ અકર્મ નથી. અર્જુનને મોહ જાગ્યો કે યુદ્ધમાં જે લોકો છે તે મારા કાકાના દીકરા છે, ગુરુજનો છે, વડીલો છે, તેમને મારીને યુદ્ધ નથી કરવું. તો એમના પ્રત્યેના મોહના કારણે યુદ્ધનું કર્મ ન કરવું એ અકર્મ ન બને. કોઈ પણ કર્મમાં ફળેચ્છા અને આસક્તિ ન હોય તો તે કર્મ અકર્મ બને છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો જ નથી અને બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તો પોતે કઈ રીતે પાસ થવાની અપેક્ષા રાખી શકે? અહીં જે કંઈ હું કરું છું એ બધું જ મને પ્રકૃતિ તરફથી પ્રાપ્ત થયું છે અને પ્રકૃતિનું છે અને પ્રકૃતિને આપવાનું છે. એમાંથી આસક્તિ દૂર થાય તો અકર્મ બને છે. મારું કશું છે જ નહીં, હું કંઈ લઈને જન્મ્યો નહોતો, લઈને જવાનું નથી, જે કંઈ મળ્યું છે તે અહીંથી મળ્યું છે, તો એનો ઉપયોગ હું લોકો માટે કરું તો એ અકર્મ બને છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.